વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણના તંત્રો અને ચાકગતિની ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગ, કોણીય પ્રવેગ સમજાવી ચાકગતિના સમીકરણ મેળવીએ અને ત્યારબાદ તેની રેખીય ગતિ સાથે સરખામણી કરીએ. આકૃતિની અંદર એક્સ વાય ઝેડ કાર્ટેશિયન પદ્ધતિની અંદર આપણે અહીંયા જે સદિશો છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, એનું છેદન બિંદુ ઓ બતાવેલું છે અને ઓઝેડ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે. આ ભ્રમણ અક્ષ જે છે એ સ્થિર રહે છે, એટલે ઝેડ અક્ષ પોતાની જગ્યા ઉપર સ્થિર છે એ રીતે પદાર્થ ચાક ગતિ કરે છે. હવે આપણે આ જે પદાર્થ ચાક ગતિ કરે છે એમાંના કોઈ એક કણનો વિચાર કરીએ. જે પી કણ છે એ એક્સ વાય સમતલમાં વર્તુળમાં ગતિ કરે છે અને ટી બરાબર 0 સમયે પી કણનું કોણીય સ્થાન θ 0 છે. એટલે θ 0 એ પ્રારંભિક કોણીય સ્થાન છે અને ટી બરાબર ટી સમયે કણનું કોણીય સ્થાન θ 0 પ્લસ θ છે. એટલે θ 0 પ્લસ θ એ ટી સમયે છે અને ટી બરાબર 0 સમયે θ 0 આગળ કણ છે. બરાબર, તો ટી સમયમાં કોણીય સ્થાનાંતર કેટલું થાય? આ બંનેની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે. અહીંયા કોણીય સ્થાનાંતર ડેલ્ટા θ બરાબર θ 0 નીકળી જાય. તો આ કણ માટે કોણીય વેગ મેળવવો હોય તો કેટલો મળે? તો હવે કોણીય સ્થાનાંતરમાં થતો ફેરફાર θ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને કોણીય વેગ મળે. તો કોણીય વેગ આપણને આ રીતે પ્રાપ્ત થશે. ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી, જે સ્થિર ઝેડ અક્ષને તેની દિશામાં હોવાથી અદિશ તરીકે લઈ શકાય છે. અગાઉ આપણે વાત કરી હતી કે કોણીય વેગ છે એ હંમેશા માટે ભ્રમણાક્ષને સમાંતર મળે છે. હવે ભ્રમણાક્ષ સમાંતર ઉપરની દિશા હોય કે નીચેની દિશા હોય, એટલે અહીંયા ભ્રમણાક્ષ સ્થિર છે તો આવા કિસ્સામાં કોણીય વેગની દિશા સ્થિર ઝેડ અક્ષની દિશામાં મળી શકે. કોણીય પ્રવેગ મેળવવો હોય તો કે કોણીય પ્રવેગ એ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન છે. તો ડી ઓમેગા બાય ડીટી આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી, અને આ જે સમીકરણ છે એના માટે પણ આપણે દિશા દર્શાવી હોય તો એ પણ સ્થિર ભ્રમણાક્ષ સમાંતર હોય છે, માટે એને પણ અદિશ તરીકે લઈ શકાય છે. હવે આપણે શુદ્ધ ચાક ગતિના સમીકરણોની વાત કરીએ. શુદ્ધ ચાક ગતિના સમીકરણો જે છે એની અંદર આપણી જોડે આ જે સૂત્રો છે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હવે અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી જે છે એ કોના જેવું છે? તો કે વી બરાબર V0 પ્લસ એટી. આપણે આ ડાયરેક્ટ લખીશું મિત્રો. આ સમીકરણો આપણે બનાવવાના નથી. બનાવી શકાય છે પણ આપણે એને બનાવવાના નથી. અહીંયા વીની જગ્યાએ ઓમેગા આવે, V0ની જગ્યાએ ઓમેગા 0 આવે અને એની જગ્યાએ આલ્ફા આવે. તો આ સમીકરણો કન્વર્ટ થઈ જાય છે ચાક ગતિ માટે. પછી આપણે આવું સમીકરણ લાવ્યા હતા એક્સ બરાબર x0 V0t પ્લસ 1/2 at². આ સમીકરણ પણ આ રીતે કન્વર્ટ થાય છે. થીટા બરાબર θ0 પ્લસ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t². અને આવું એક સમીકરણ લાવ્યા હતા V² માઇનસ V0² બરાબર 2ax માઇનસ x0
બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ તમારે યાદ રાખી લેવાનું છે. આ શું કહેવા માગે છે? તો જ્યાં થીટા 0 પ્રારંભિક કોણીય સ્થાન, થીટા અંતિમ કોણીય સ્થાન, ઓમેગા 0 પ્રારંભિક કોણીય વેગ, ઓમેગા અંતિમ કોણીય વેગ, આલ્ફા કોણીય પ્રવેગ અને ટી એ સમય દર્શાવે છે. તો આની સાથે આને સરખાઈ યાદ રાખી લેવાના છે. આ ત્રણ તમને આવડે છે. હવે એમાં વીની જગ્યાએ ઓમેગા ભરી દો અને એની જગ્યાએ આલ્ફા, એક્સની જગ્યાએ થીટા. આટલું કરશો એટલે ચાક ગતિના સમીકરણ તૈયાર થઈ જશે. તો આ વાત થઈ ચાક ગતિ માટે શુદ્ધ ચાક ગતિના સમીકરણો, એ પણ સ્થિર ભ્રમણઅક્ષ માટે. ભ્રમણઅક્ષ ન બદલાતી હોય તો આપણે આ જે સમીકરણ છે આ રીતે યુઝ કરી શકીએ છીએ. અને આ અચળ કોણીય પ્રવેગ માટેના છે. કોણીય પ્રવેગ ન બદલાતો હોય ત્યારે જ આ સૂત્રો આપણે વાપરી શકીશું. હવે આપણે ઉદાહરણ 7.13ની વાત કરીએ. પ્રાથમિક સિદ્ધાંતોને આધારે સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મેળવો. હવે મિત્રો અહીંયા આજે સૈદ્ધાંતિક રીતે આ સમીકરણ મેળવવાનું કીધેલું છે અને પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી મેળવવાનું કીધેલું છે, એટલે આપણે અહીંયા કલનશાસ્ત્રનો ઉપયોગ કરી આને મેળવી શકીએ છીએ. ઉપરોક્ત જે સૂત્ર છે એ અચળ કોણીય પ્રવેગ માટેનું છે. પહેલી બાબત તો તમને ક્લિયર કટ ખબર છે કે આ સમીકરણ આપણે કોના માટે મેળવી લાયા છીએ? તો અચળ કોણીય પ્રવેગી ગતિ માટે. તો અચળ કોણીય પ્રવેગ હોય ત્યારે કોણીય પ્રવેગ આલ્ફાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. આ સમીકરણમાંથી આપણે આલ્ફા ગુણ્યા ડીટી કરીશું તો ડી ઓમેગા મળશે. ને પહેલું કામ આપણે આ કરવાનું છે, ડી ઓમેગા બરાબર આલ્ફા ડીટી. બંને બાજુ સંકલન કરીએ તો શું થાય? તો સંકલનનો જે નિયમ છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન ડીએક્સ હોય તો એની જગ્યાએ એક્સ લખાય છે. બરાબર. તો એ નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન ડી ઓમેગા હોય તો એનું સંકલન કરીશું એટલે આપણને આ પ્રમાણે મળશે. ઓમેગા બરાબર આલ્ફા ટીમાં આલ્ફા ડીટીમાં આલ્ફા અચળ છે તો એનું સંકલન કરીશું એટલે આલ્ફા ઇન્ટિગ્રેશન ડીટી, અને ઇન્ટિગ્રેશન ડીટીનો મતલબ થાય ટી. તો આલ્ફા ટી અને અહીંયા સી એ અચળાંક છે. જ્યારે તમે લિમિટ નથી મૂકતા ત્યારે અચળાંક મૂકવો પડે છે. તો અહીંયા આ સીની વાત કરીએ તો એ સંકલનનો અચળાંક છે. હવે જ્યારે ટી બરાબર 0 હોય ત્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 છે. તો આ સમીકરણની અંદર ટી બરાબર 0 મૂકવું ત્યારે ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 મુકાય તો સી એ શું બન્યું કહેવાય? તો કે ઓમેગા 0 બરાબર સી. અને આ જે સૂત્ર મળે છે આ કિંમત આપણે સીની જગ્યાએ ભરી દઈએ તો ઓમેગા બરાબર આલ્ફા ટી પ્લસ સી. સીની જગ્યાએ ઓમેગા 0. તો પહેલા નંબરનું જે સૂત્ર આપણે મેળવવા માગતા હતા ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી એ મળી જાય છે. આના સિવાય તમને બીજા સૂત્રો મેળવવાનું કે સંકલન દ્વારા. તો અગાઉ આપણે જ્યારે આ રેખીય ગતિ માટેના સૂત્રો મેળવ્યા બરાબર, ત્યારે એના જે રીતે મેળવવાની પદ્ધતિ છે એવી જ પદ્ધતિ આના માટે પણ વાપરી શકાય. જેમ કે તમારે થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર મેળવવું છે તો એના માટે આ સમીકરણ જે આવેલું છે એનું સમયની સાપેક્ષે વિકલન કરી શકાય અને એની મદદથી તમે એને મેળવી શકો છો. બરાબર. એના બીજું એક સમીકરણ બાકી વધ્યું, થીટા માઇનસ થીટા 0 જે છે એ આપણને શું આપે છે? તો કે ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર આપે છે અને ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 એ સમીકરણ પણ મેળવી શકાય છે. એટલે ત્રણે ત્રણ સમીકરણ મેળવવાનું કે અહીંયા એક જ સમીકરણ મેળવીને આપેલું છે. હવે ઉદાહરણ 7.14ની વાત કરીએ. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 રોટેશન પર મિનિટ આરપીએમનો મતલબ છે રોટેશન પર મિનિટથી 3120 આરપીએમ સુધી વધે છે. એટલે આપણને અહીંયા બે ઝડપો આપી દીધેલી છે. પ્રારંભિક ઝડપ
ઓમેગા 0 1200 RPM અને અંતિમ ઝડપ ઓમેગા 3120 RPM, આ બે વેલ્યુઓ આપેલી છે. પહેલા નંબરે કીધેલું છે એક કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે, એટલે આલ્ફા શોધવાનું કીધેલું છે. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે, એટલે એનો મતલબ કે રોટેશન કેટલા થાય છે એ આપણે શોધવાનું છે. એક પરિભ્રમણની સંખ્યા n શોધવી છે અને પહેલા નંબરે કોણીય પ્રવેગ આલ્ફા શોધવો છે. કઈ કઈ માહિતી આપેલી છે, તો સમય આપેલો છે ટી, ઓમેગા 0 આપેલા છે અને ઓમેગા આપેલા છે. હવે આ પ્રશ્નની અંદર પ્રથમ તો આપણે અહીંયા એક બાબત ધ્યાનમાં રાખીશું કે આ ઝડપ જે છે 16 સેકન્ડની અંદર આટલી થાય છે, 1200માંથી 3120, એટલે પરિભ્રમણની જે સંખ્યા છે એ શોધવા માટે 16 સેકન્ડને ધ્યાનમાં લેવી પડે. બીજી એક બાબત, આરપીએમમાંથી રેડિયન પ્રતિ સેકન્ડની અંદર ઝડપને કન્વર્ટ કરવી પડે. તો અહીંયા ઘણા એમ કે રેડિયન પ્રતિ સેકન્ડમાં કેમ લઈ જવી પડે, તો મિત્રો પ્રતિ મિનિટ જે છે એ આન્સર તો બદલવો જ પડે. જો કોણીય પ્રવેગ છે એ પરિભ્રમણની અંદર રાખતા હોય તો હજી ચલાવી શકાય, બાકી જ્યારે તમે પરિભ્રમણની સંખ્યા ગણવા માગો છો ત્યારે એને ફાઇનલી સેકન્ડની અંદર કન્વર્ટ કરવું પડે. એટલે રેડિયન પ્રતિ સેકન્ડ એ કોણીય વેગનો એકમ છે. શું કરવું પડે, તો એક પરિભ્રમણ બરાબર કેટલા, તો કે એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે 2π રેડિયન પ્રાપ્ત થાય. કેવી રીતે, તો તમે એક વર્તુળનો વિચાર કરો તો અહીંયા તમને ખબર છે કે 0 આવે, π/2 આવે, એમ કરતાં કરતાં π/2 ઉમેરતા જાઓ એટલે અહીંયા આવે 2π. તો અહીંયાથી કણ એક ભ્રમણ પૂરું કરે અને અહીંયા પાછો આવે તો એ 2π જેટલું કોણીય સ્થાનાંતર કરે, એટલે આ 2π રેડિયન એ એક પરિભ્રમણની વેલ્યુ થઈ. અને 1 મિનિટની જગ્યાએ 60 સેકન્ડ આપણે જાણીએ છીએ. તો હવે શું કરવું પડે, રોટેશનની જગ્યાએ રેડિયન લખવું હોય તો 2π લખવા પડે. તો અહીંયા લખી શકાય 1200 × 2π, અને મિનિટ છે પ્રતિ છે, પી એટલે રેડિયન પર સેકન્ડ બરાબર રોટેશન પર મિનિટ. તો આ રીતે રોટેશન પર મિનિટને કન્વર્ટ કરશું રેડિયન પ્રતિ સેકન્ડમાં તો 2π વડે ગુણવા પડશે, 60 વડે ભાગવા પડશે. જવાબ બન્યો 1200 × 2π / 60, અને એનું સાદુરૂપ આપીશું તો 40π જવાબ મળશે. 40π રેડિયન પર સેકન્ડ. આ જે જવાબ મળેલો છે એને આપણે ઓમેગા 0 કહી દીધા. હવે એ રીતે ઓમેગા મેળવીએ, તો ઓમેગા મેળવવા માટે સેમ પરિસ્થિતિનું નિર્માણ કરીશું કે 2π અને 60 જે છે એનો ઉપયોગ કરીએ તો 3120 × 2π / 60, અને આનું સાદુરૂપ આપીશું તો 104π રેડિયન પર સેકન્ડ પ્રાપ્ત થશે. બસ આ જવાબોનો ઉપયોગ કરી આપણે કોણીય પ્રવેગ શોધી શકીએ છીએ. કોણીય પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે, કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ઓમેગા - ઓમેગા 0/t, અને આની અંદર હવે આપણે શું ભરી દઈએ, કિંમતો ભરી દઈએ તો ઓમેગા લાય 104π, ઓમેગા 0 છે 40π, 104π - 40π અને સમયગાળો છે 16, તો /16. આનું સાદુરૂપ આપીશું તો 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળશે, જે આપણે પહેલા જવાબમાં પ્રાપ્ત કરીએ છીએ. હવે મિત્રો આપણે કોણીય સ્થાનાંતર મેળવવું છે અને એની ઉપરથી પરિભ્રમણની સંખ્યા. તો 16 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર કેટલું થાય, તો થીટા બરાબર ઓમેગા 0t + 1/2 આલ્ફા t સ્ક્વેર. આ સૂત્ર પરથી થીટા મેળવીશું ઓમેગા 0ની જગ્યાએ 40π, ટીની જગ્યાએ 16 પ્લસ 1/2 આલ્ફાની જગ્યાએ 4π t સ્ક્વેર 16 વર્ગ, અને આ રીતે આનું સાદુરૂપ આપીશું તો જવાબ મળશે આપણને થીટા બરાબર 640π + 512π. તો થીટાનો જવાબ મળ્યો આપણને, થીટા = 1152π. આ જે જવાબ છે 1152π, આ જવાબની અંદર થીટા એટલે શું, તો કોણીય સ્થાનાંતર. હવે જ્યારે પરિભ્રમણમાં જવું હોય કોણીય સ્થાનાંતરમાંથી, તો ફરીથી એક પરિભ્રમણ માટે કોણીય સ્થાનાંતર કેટલું, તો કે એક પરિભ્રમણ કરીએ
તો કોણીય સ્થાનાંતર મળે 2π. તો આવું લખાય 2π કોણીય સ્થાનાંતર જ્યારે થાય ત્યારે એક પરિભ્રમણ પૂરું થાય. તો 1152 પાય કોણીય સ્થાનાંતર થાય ત્યારે કેટલા પરિભ્રમણ મળે? તો હવે આની ઉપરથી તમે શું લખી શકો? ત્રિરાશી બને. તો 2πn બરાબર 1152 પાય. 2πn બરાબર 1152 પાય. તો n બરાબર 1152 પાય ભાગ્યા 2π. અને આનું સાદુરૂપ આપીશું તો આપણને આ રીતે મળશે જવાબ 576. 576 પરિભ્રમણની સંખ્યા થાય. એટલે એનો મતલબ કે એ જે વ્હીલ છે, બરાબર, મોટર ગાડીનું જે પૈડું છે એ 576 વખત 16 સેકન્ડની અંદર પરિભ્રમણ કરી ચૂક્યું હશે. જ્યારે આ સમયમાંથી 16 સેકન્ડની અંદર એની ઝડપ 1200 RPMથી 3120 RPM થાય છે તે દરમિયાન. બરાબર. તો આ રીતે તમને આવા પણ પ્રશ્નો પૂછી શકે છે. ઉદાહરણ 7.1. એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ જે 3 કણોથી એક તંત્ર તૈયાર થાય છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી લાવવાનું છે. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. એટલે તમને અહીંયા સમબાજુ જે ત્રિકોણ છે એની એક બાજુની લંબાઈ L આપી દેવામાં આવેલી છે. બરાબર. આકૃતિ પ્રમાણે સમજીએ કે સમભુજ ત્રિકોણ, ધારો કે અહીંયા OAB છે. આ OAB જે ત્રિકોણ છે એની 3 શિરોબિંદુ માટે જે દ્રવ્યમાન આપેલા છે એ આ મુજબ છે. O બિંદુ આગળના કણનું દળ 100 ગ્રામ છે. અહીંયા જે કણ છે એ 100 ગ્રામ દળ ધરાવે છે. એ જ રીતે એ બિંદુ આગળના કણનું દળ M2 કહીએ તો M2 એ 150 ગ્રામ છે. અને બી બિંદુ આગળ જે કણ છે એનું દળ M3 છે. એ M3નો જવાબ આપણને અહીંયા 200 ગ્રામ આપેલો છે. હવે આ જે 3 બિંદુઓ છે O, A અને B, એના આપણે યામ લખી દઈએ. તો ધારો કે O બિંદુનો સ્થાન સદિશ R1 છે તો એનો ઉગમ બિંદુ ઉપર આવેલો છે તો એના યામ થશે 0, 0. એ જ રીતે એ બિંદુ આગળનું જે દ્રવ્યમાન છે એનો સ્થાન સદિશ R2 છે તો R2 કેટલા થાય? R2નો જવાબ શું થશે? તો R2 કયા અક્ષ ઉપર આવેલો છે? X અક્ષ ઉપર. તો X યામ એનો મળે, Y યામ 0 થઈ જશે. એટલે અહીંયા લખાશે કેટલું અંતર છે તો કે 0.5. 0.5 મીટર અને Y યામ 0 થશે. એટલે આ રીતે મળશે. અને એ રીતે બી બિંદુ જે છે અહીંયા એનો સ્થાન સદિશ R3 હોય તો R3ના યામ શું થાય? તો R3 જે છે એ ક્યાં આવેલો છે? તો કે R3 એ X અક્ષ અને Y અક્ષ બંને અક્ષો ધરાવે છે, એટલે સમતલમાં આવેલો છે. તો શું કરવું પડે? આના માટે તમારે આના ઘટકો લેવા પડે. આ બાજુનો જે ઘટક છે એ cos થીટા થાય X અક્ષ, અને તો અહીંયા આવું લખાય કે 0.5 cos 60 અને બીજો યામ થશે 0.5 sin 60. બરાબર, મીટરની અંદર આ રીતે લખાય. તો હવે આપણે આને ગણતરી કરી દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે તો શાની જરૂર પડે? તો કે M1, M2, M3, R1, R2, R3. તો સાદુરૂપ આપી દઈએ તો આનો જવાબ આપણને પ્રાપ્ત થશે. જોઈ શકાય છે કે R3નો જવાબ મળે છે 0.5 ગુણ્યા cos 60 એટલે 1/2, તો 0.25 થશે. અને 0.5 ગુણ્યા sin 60 બરાબર અહીંયા આપણને મળશે, અને અહીંયા કૌંસ રાખીશું, તો 0.25 ગુણ્યા √3. અને આ થયા Cના યામ, આ થયા Bના યામ. હવે દ્રવ્યમાન કેન્દ્ર Cના યામ મેળવવા હોય તો શું કરવું પડે?
તો સૂત્ર છે RCM બરાબર M1R1 સરીસ વત્તા M2R2 સરીસ વત્તા M3R3 સરીસ ભાગ્યા M1 વત્તા M2 પ્લસ M3. આ સમીકરણની અંદર કિંમતો ભરી દઈએ. હવે સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખીશું એક્સ અક્ષ જે છે એની અંદર એક્સ અક્ષ એડ થાય, વાય અક્ષની અંદર વાય અક્ષ એડ થાય, બરાબર. તો અહીંયા 100 M1ની કિંમત છે, 0 M છે, વત્તા 150 M2ની કિંમત છે, 0.5 અલ્પવિરામ 0 એટલે વાય અક્ષ 0 બતાવેલું છે, વત્તા 200 ગ્રામ દળ છે M3ની જગ્યાએ તો 200 કૌંસમાં 0.25 અલ્પવિરામ વાય અક્ષ છે 0.25√3. હવે આ જે કિંમતો ભરીએ છીએ અને સાદરૂપ આપીએ છીએ એટલે યાદ રાખવાનું છે કે પહેલામાં તો ગુણાકાર કરીશું એટલે 0નો 100 સાથેનો ગુણાકાર 0 થશે. 150 ગુણ્યા 0.5 તો 75 જવાબ મળશે. 0 સાથેનો ગુણાકાર 0 મળશે અને વત્તા 200 ગુણ્યા 0.25 તો 50 જવાબ થશે. અને એ જ રીતે 200 ગુણ્યા 0.25√3નો ગુણાકાર કરીશું તો 50√3 મળશે. આટલું કર્યા પછી એક્સ અક્ષની અંદર એક્સ અક્ષ એડ કરી નાખીએ, વાય અક્ષની અંદર વાય અક્ષ એડ કરીએ, નીચેનાનો સરવાળો કરી દઈએ તો 100 વત્તા 150 વત્તા 200નો સરવાળો કરીશું એટલે નીચે મળશે 450. ઉપર 75 વત્તા 50 કરીશું એટલે 125 થશે અને 50√3 હતા જ અને ભાગાકારમાં 450. હવે આપણે શું કરીએ, વ્યક્તિગત ભાગાકાર આપી દઈએ તો 125 ભાગ્યા 450 કરશો, 125 ભાગ્યા 450 અને બીજું આવશે આપણા જોડે 50√3 ભાગ્યા 450. આ બંનેનું સાદરૂપ આપીશું એટલે આપણને સીના યામ મળી જશે. તો આનો જવાબ આવશે 5/18 અને બાજુનાનો જવાબ આવશે 1/3√3 બરાબર. 1/3√3. અહીંયા જો 50 છે તો 450 છે, 1 0 જતા 5/45 1/9 થાય અને ઉપર રહેશે √3/9 તો √3/9 કરશું એટલે 3√3 મળશે. તો આ રીતના આન્સર મળે. અને આને પોઈન્ટમાં લખવા હોય તો પોઈન્ટની અંદર 5/18 એટલે 0.28 મળે અને 1/3√3 એટલે 0.19 મળે. તો આ રીતે તમે દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધી શકો છો. આવા કોઈ પણ તંત્ર માટે તમને સમબાજુ ત્રિકોણની જગ્યાએ ધારો કે ચોરસ આપેલો હોય તો આ ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ ક્યાં મળે? દળો જુદા જુદા હોય મિત્રો. જ્યારે અહીંયા દળ હોય ધારો કે 100, અહીંયા 200 હોય, અહીંયા 300 ગ્રામ હોય અને અહીંયા 400 ગ્રામ હોય અને આ ચોરસની બાજુની લંબાઈ આપી દેવામાં આવેલી હોય કે 1 મીટર અથવા 10 સેન્ટીમીટર છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો આના માટે તમારે સેમ સમીકરણ વાપરવું પડે, પણ એની અંદર યામ દર્શાવતી વખતે આના યામ તમારી જોડે બંને મળે અને આ જે ખૂણો છે આ એંગલ કેટલો બને તો તમને ખબર પડવી જોઈએ કે આ 45 ડિગ્રીનો ખૂણો બને. થોડું પોતાની રીતે એંગલોની બધી સમજ પડતી હોય તો તમને સૂત્રનો ઉપયોગ કરી દાખલો ગણવામાં કોઈ તકલીફ પડે નહીં. સમીકરણ એકદમ સરળ છે. આ સમીકરણ જે યુઝ કર્યું આપણે એમાં 3 સુધી લખ્યું, M1R1 વત્તા M2R2 વત્તા M3R3. અહીંયા આના માટે લખીએ તો પ્લસ M4R4 લખવું પડે અને ભાગાકારમાં M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. પણ અહીંયા ખૂણો 45 નો થાય તો આના 4 નંબરનો કણ કીધો હોય, બરાબર. તો 4 નંબરના કણના યામ R4 બરાબર આ લંબાઈ 10 સેન્ટીમીટર છે એટલે 0.1 અને cos 45 0.1 sin 45 એ રીતે એનો યામ બનાવવાનો. આનો યામ 0 0 આવે 200 માટે, આનો યામ આવશે 0.1 અને પછી 0 અને આનો યામ આવશે 0 અને પછી 0.1. વાય એમ મળે, આનો એક્સ એમ મળે, બરાબર. અહીંયા વાય એમ મળે, અહીંયા એક્સ એમ મળે, અહીંયા એક્સ અને વાય બંને મળે અને અહીંયા એક્સ અને વાય 0 થઈ જશે યામાક્ષ પદ્ધતિ ઉપર મૂકીશું એટલે. તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્રના કોઈ પણ એક્ઝામ્પલ પૂછી શકે છે.